ને પગનું ભાંગી નાખ્યું. જો જોઈ હવે ઘીરે. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું અમારી જીજે કિંગ ચેનલમાં. તો આજે અમે ફરી તમારા માટે એકવાર લાઈન વિડીયો આવી ગયા છે, ધમાકેદાર વિડીયો. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો, જોવી આગળ બહુ મજા આવે એવો વિડીયો છે ને કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. આપણે બે ગાડી લીધી છે, HF ડિલક્સ છે અને એક સ્પ્લેન્ડર છે. તો જોવી આ બેમાં તાકાત કોની જાજી છે, આપણે એ રીતે વિડીયો કાંક આવવાનો છે. તો ફાઇનલી આપણે સેટઅપ હવે તૈયાર કરવા માંડવી. તો મિત્રો આપણે ફાઇનલી સેટઅપ થઈ ગયું છે તૈયાર. તો આપણે હવે કરી દઈએ ચાલુ. આપણે 3 રાઉન્ડ કરીશું, આમાંથી કયું જીતે જોઈ લેવી. મારી આ સ્પ્લેન્ડર જીતે છે કે આ ડિલક્સ આનું જીતે ટકાનું આપણે જોઈ લેવી. બરોબર, કોનું તાકાત વાળું છે, દૂધનું દૂધ પાણી ને પાણી થઈ જાય. બરોબર, 3 રાઉન્ડ કરવાના છે આપણે. 1 2 3 देखा आपने लापरवाही का नतीजा है. મિત્ર મને તો બે ગાડી ટક્કર ની લાગે છે, હજુ કઈ ફેસલો अच्छा આવ્યો નથી. હજુ એક રાઉન્ડ પૂરો થયો નથી, જોયું હવે આગળ કેમ થાય છે. રાઉન્ડ ચાલુ થાય. 1 ઉભો રે. તો કઈ વાંધો નહીં મિત્રો, એક રાઉન્ડ માં તો આપણા સ્પ્લેન્ડર જીતી ગયું છે. હવે બીજા રાઉન્ડ. તો મિત્રો ફાઇનલી આપણે પહેલા રાઉન્ડ માં તો સ્પ્લેન્ડર જીતી, આવડું સ્પ્લેન્ડર समझ रहे हो જીતી ગયું છે. હવે આપણે જોવી કયું આમાંથી જીતે. ડ્રાઈવરે આપણે ચેન્જ કરી નાખ્યા છે, એટલે હવે કરી ચાલુ. કરી નાખો બે ની ગાડી ચાલુ. હવે ડ્રાઈવર માં કાનાભાઈ આવ્યા છે. अच्छा ડ્રાઈવર માં કાનાભાઈ ને મહેશભાઈ બે આવ્યા છે. ઉડ્યા તો જા નકર બાવર એવા ગા. झूठ बोल रहा है ये झूठ बोल रहा है. 2 3 तुमसे ना हो पाएगा. બસ બીજા રાઉન્ડ માં કીધું તો ના આપણે ડ્રાઈવર માં ચેન્જ મિત્રો બીજા રાઉન્ડ માં આપણે નકર બાવર એવા ગા. कौन है ये लोग. વધારે એમાં કન્ફ્યુઝ થઈ ગયું મિત્રો આપણે તો બીજા રાઉન્ડ માં આપણે આ ડિલક્સ જીતી ગયો, સ્પ્લેન્ડર હારી ગયો, ડ્રાઈવર ચેન્જ કરી નાખ્યા. એટલે હવે રાઉન્ડ કરશું 3. તો મારી ગાડી જાહેર થઈ ગઈ હતી એટલે પછી વિડીયો માં જોજો કોની ગાડી જાહેર હતી. चीटिंग करता है तू. કઈ વાંધો. બીજો રાઉન્ડ સ્ટાર્ટ. ત્રીજો કઈ વાંધો નહીં. તો બીજો વિડીયો માં આપણું ડિલક્સ જીતી ગયું છે અને ફાઇનલી કરી ત્રીજો રાઉન્ડ હવે સ્ટાર્ટ કરવાની કોશિશ. આપણે ગાડી વાડી સરખી કરી નાખી. મિત્રો ફાઇનલી 2 રાઉન્ડ થઈ ગયા છે આપણા પૂરા. તો એક રાઉન્ડ માં આપણું સ્પ્લેન્ડર જીતું હતું, એક રાઉન્ડ માં ડિલક્સ જીતું. તો ફાઇનલ રાઉન્ડ આવી જાય છે હવે. તો પેલા સ્પ્લેન્ડર માં હતા પ્રદીપ, આપણે સ્પ્લેન્ડર માં અને ટકો अरे कहना क्या चाहते हो. ડિલક્સ માં. તો ડ્રાઈવર આપણે એક્સચેન્જ કરી નાખ્યા છે અને જોયું હવે આપણે કેમ થાય છે. તો 1 2 3 સ્ટાર્ટ કરું ને, પેલા બે ગાડી ચાલુ કરી નાખો, પછી 1 2 3 સ્ટાર્ટ કરું એટલે તમારી પાછી. હવે તો બે ની ગાડી થઈ ગઈ છે ફાઇનલી ચાલુ. તો 1 2 3 સ્ટાર્ટ. તો ફાઇનલી આપણું સ્પ્લેન્ડર વિજેતા બની ગયું છે. એક રાઉન્ડ ડિલક્સ જીતો અને 2 રાઉન્ડ છે સ્પ્લેન્ડર જીતી ગયું છે. તો મૂળ તો બે ગાડીના એન્જિન સરખા હોય અને ગાડી ઓલમોસ્ટ સેમ બજેટમાં આવે છે. अच्छा તો આપણે એ રીતે માની કે ગાડીનું કઈ હોતું નથી. વાંધો ના. જે હોય ડ્રાઈવર નો મહત્વ હોય છે, અને તમે આવું ઘરે કરવાની કોશિશ ના કરતા. અમે ये बड़ी अच्छी बात कही आप.
તો એવું હાલા રાખતો હોય અમારે, અને નાના છોકરા જોઈને વિડીયો અમારી રીતે કરવાની કોશિશ ના કરે એવી વિનંતી કરું બધાને. અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો આવા નવા વિડીયો જોવા હોય ને તો અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન એક દબાવી દીજો, અને કોમેન્ટ પણ કરી દીજો વિડીયો બીજો વિડીયો શેનો. મિત્રો તો આપણે સ્પ્લેન્ડરનું એક સાઈડનું પગનું ભાંગી નાખ્યું છે. જો જોયું હવે ઘીરે જઈને શું થાય હાલત અમારી.